So in today's session, we will start with the current collecting equipments. બેઝિકલી આ ટોપિકની અંદર શું જોશું આપણે કે જે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ છે, ઇલેક્ટ્રિકલ ટ્રેન આપણે જે કહી છીએ એને આપણે શું કરી છે, એક્સટર્નલી એને પાવર પ્રોવાઈડ કરી છે. આપણે એ પાવર જે કલેક્ટ કરે છે એને શું કહેવામાં આવે છે, ઇક્વિપમેન્ટને કરંટ કલેક્ટિંગ ઇક્વિપમેન્ટ્સ. જે ઉપરથી આપણે એને પાવર ફીડ કરી છે, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરતા હોય કે પેન્ટોગ્રાફની મદદથી ટ્રેનની અંદર પાવર આવતો હોય. પેન્ટોગ્રાફને શું કહી શકાય, કરંટ કલેક્ટિંગ ઇક્વિપમેન્ટ આપણે એને કહી શકીએ. તો ટ્રેક્શન સિસ્ટમની અંદર આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ આપણે જોશું આપણે નેક્સ્ટ સેશન્સ. અને બધાનો એક ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે પોતાનો ફોર બેટર પરફોર્મન્સ એન્ડ ઓફ ધ ઇલેક્ટ્રિકલ ટ્રેન. બધાય ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ પર્ટિક્યુલર એક ટાસ્ક હોય છે અને એના બેઝડ ઉપર આખી ઓવરઓલ ઇલેક્ટ્રિકલ ટ્રેનની પરફોર્મન્સ અથવા આપણે કહીએ કે એફિશિયન્સી આપણે ડિસાઇડ કરી શકીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ કરંટ કલેક્ટિંગ ઇક્વિપમેન્ટ્સથી. The current collecting equipment collects all the current needed for traction motor. આપણી જે ઇલેક્ટ્રિકલ ટ્રેન હોય છે એને આપણે શું પાવર પ્રોવાઈડ કરવો પડે. ઉપરથી આપણે જે પાવર પ્રોવાઈડ કરી છે કોણ કલેક્ટ કરે છે, કરંટ કલેક્ટિંગ. કરંટ કલેક્ટિંગ ઇક્વિપમેન્ટ્સ આર ઓફ ટુ ટાઈપ્સ. એ બેઝિકલી બે ટાઈપમાં ડિવાઈડ થાય છે. એમાં પેલું છે કંડક્ટર રેલ સિસ્ટમ, એનો સેકન્ડ ટાઈપ પડે છે ઓવરહેડ કરંટ કલેક્ટિંગ સિસ્ટમ. આપણે સિમ્પલ લેંગ્વેજમાં યાદ રાખીએ, એક શું છે કંડક્ટર રેલ સિસ્ટમ, એટલે કે જે ટ્રેન હોય ને નીચેના ટ્રેક આવતા હોય, ટ્રેકની બાજુમાં આપણે કંડક્ટર પ્લેસ કરી ત્યાંથી પાવર કલેક્ટ કરી, અથવા તો ઓવરહેડ કરંટ કલેક્ટિંગ સિસ્ટમ, એટલે કે ટ્રેનની ઉપર આપણે લાઇન્સ નાખેલી હોય, કેટનરી વાયર હોય, પછી આપણો પાવર ડિસ્ટ્રીબ્યુશન પાવર હોય, ત્યાંથી પેન્ટોગ્રાફથી આપણે પાવર લેતા હોઈએ. આપણે આવું ઓવરવ્યૂ જોયું હતું, એને શું કહેવાય, ઓવરહેડ કરંટ કલેક્ટિંગ સિસ્ટમ. એટલે બેઝિકલી બે ટાઈપ પડ્યા. ફર્સ્ટ ટાઈમની અંદર પાવર આપણે નીચેથી લેશું, એટલે કે ટ્રેકની બાજુમાં એક બીજો ટ્રેક નાખશું, ત્યાંથી આપણે પાવર લેશું. અને સેકન્ડ ટાઈપની અંદર ઓવરહેડ કરંટ કલેક્ટિંગ સિસ્ટમ, એટલે કે ટ્રેનની ઉપર આપણે એક વાયર રાખશું ને ત્યાંથી પેન્ટોગ્રાફની મદદથી આપણે પાવર ડ્રો કરશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કંડક્ટર રેલ સિસ્ટમ. એના એડવાન્ટેજીસ જોઈએ કે એના કયા કયા ફાયદા છે. ઇટ ઇઝ કમ્પેરેટિવલી ચીપર મેથડ. કેવી છે આ મેથડ? સસ્તી છે. એઝ ધેર ઇઝ એ નો ઓવરહેડ સપ્લાય કંડક્ટર સિસ્ટમ. આપણે ઓલરેડી વાત કરી કંડક્ટર રેલ સિસ્ટમ, એટલે તમે આપણે જોશું નેક્સ્ટમાં ડાયાગ્રામ કે આપણે પાવર ક્યાંથી કલેક્ટ કરશું, નીચે જમીનમાં જ એક બીજો ટ્રેક નાખેલો હશે, આપણે ત્યાંથી આપણે પાવર ટ્રેનમાં લેશું. એટલે આ મેથડ કેવી છે, ચીપર, એટલે કે સસ્તી છે. શું કામ? ઓવરહેડ લાઇન્સ નાખી દે એના માટે આપણે આખો પોલ ઊભા કરવા પડે, એનું સ્ટ્રક્ચર ક્રિએટ કરવું પડે, ઓવરઓલ કોસ્ટ આપણો વધી જાય. એઝ કમ્પેર ટુ ધેટ આ સિસ્ટમ કેવી છે, ચીપર છે, સસ્તી. The inspection and maintenance of the system is quite simple and easy. કેમ કે આ કંડક્ટર રેલ સિસ્ટમ ક્યાં છે, નીચે જમીન ઉપર જ છે. એટલે આપણે કંઈ ઇન્સ્પેક્શન કરવું હોય તો આપણે નીચે ઊભા રહીને એનું ઇન્સ્પેક્શન કરી શકીએ. ત્યારે ઓવરહેડની અંદર હાઇટેડ પોલ ઉપર આખી લાઇન્સ જતી હોય તો એના માટે થોડુંક ડિફિકલ્ટ બને. એઝ કમ્પેર ટુ ધેટ આ સિસ્ટમનું મેન્ટેનન્સ કેવું છે, ઇઝી. There is no need of protection of plate layer at station and platform from preventing accident contacts. એક પ્લેટ લેયર અથવા આપણે કહી શકીએ કોઈ પણ સ્ટેશન ઉપર આપણે કોઈ પ્રોટેક્શન લેયર આપણે રાખવું પડતું નથી, કેમ કે સ્ટેશનની હાઇટ કરતાં આ જે પાવર કંડક્ટર રેલની સિસ્ટમથી કેવી છે, નીચે હાઇટ ઉપર. એક્સિડન્ટલી એને કોઈ ટચ થવાના ચાન્સીસ સાવ લેસ છે કમ્પેર ટુ ઓવરહેડ કરંટ કલેક્ટિંગ સિસ્ટમ. એમાં કોઈ એક્સિડન્ટ થાય કે સપોઝ ઉપરથી કંઈક કંડક્ટર બ્રેક થયો અથવા કોઈને ટચ કરી લીધું તો ત્યાં એને ઇલેક્ટ્રિકલ શોક લાગવાના ચાન્સીસ. આપણે જોઈએ કંડક્ટર રેલ સિસ્ટમ. તો પહેલાં આપણે પોઈન્ટ જોઈએ, પહેલાં નીચે એક ડાયાગ્રામ આપેલો છે. એ ડાયાગ્રામની અંદર તમને અહીંયા બે ટ્રેક દેખાડેલા છે.
ફર્સ્ટ ટ્રેક અને સેકન્ડ ટ્રેક. એ ટ્રેક ઉપર આપણી ટ્રેન ચાલતી હશે. એની બાજુમાં સાઈડમાં એક બીજો આપણે ટ્રેક નાખશું. આપણે 1 નંબર જે દેખાડેલું છે અહીંયા, 2 નંબર દેખાડેલું છે અહીંયા, ડાર્ક ગ્રે કલરનું છે. એ શું છે? બાજુમાં એની બાજુમાં એક સેપરેટ અગેન ત્રીજો કંડક્ટર રેલ પાથ નાખ્યો આપણે. એની અંદર શું જતું હશે? પાવર જતો હશે. આપણી જે ટ્રેન હશે આ રીતે, ટ્રેન ક્યાંથી પાવર લેશે? અહીંથી નીચેથી. આ જે સાઈડમાં આપણે જે કંડક્ટર નાખ્યો એમાંથી આપણે પાવર ક્યાં લેશું? આપણી ટ્રેનમાં. આમાં ઓવરહેડ લાઇન્સ નાખવાની કાંઈ જરૂર પડતી નથી. બધો પાવર એની અંદરથી આવશે. અને એના પ્રોટેક્શન માટે અહીં જે 1 નંબર દેખાડેલું છે શું છે? એના ઉપર આપણે કહી શકીએ શિલ્ડ જેવું રાખેલું છે કે જેની મદદથી આપણે બીજા કોઈ માણસ એને ટચ ન કરે, એને ઇલેક્ટ્રિકલ શોક લાગવાના ચાન્સીસ સાવ ઘટી જાય. એના માટે એના પ્રોટેક્શન માટે ઉપર આખું શિલ્ડ, કન્સીલ્ડ આપણે કહી શકીએ એ ટાઈપનું કન્સ્ટ્રક્શન એનું બનાવેલું હોય. So conductor rail system of current connectivity is generally used for suburban trains like tramways and trolley buses. આ કઈ જગ્યાએ યુઝ થાય છે? સબઅર્બન ટ્રેન્સની અંદર. ઓલરેડી ડિસ્કસ કર્યું હતું ફર્સ્ટ ચેપ્ટરની અંદર. ટાઈપ્સ ઓફ ટ્રેન સર્વિસીસમાં મેઇન લાઇન સર્વિસ, અર્બન સર્વિસ અને સબઅર્બન સર્વિસ. એની અંદર સબઅર્બન જે ટ્રેન છે એની અંદર આ સિસ્ટમ અત્યારે યુઝ થાય છે. એક્ઝામ્પલ આપે છે ટ્રામવેઝ અથવા તો ટ્રોલી વેઝ, બસીસ. Electrical power to the motor in the locomotive is provided by laying additional rail in the between two tracks layer or at the side of the track. એને શું કીધું કે આ બે ટ્રેકની વચ્ચે આ આપણે કંડક્ટરને પ્લેસ કરી શકીએ અથવા તો એની સાઈડમાં, કે આ કેસની અંદર એ સાઈડમાં પ્લેસ કરેલું હોય ત્યાં પણ આપણે કરી શકીએ. આપણા ઉપર ડિપેન્ડ કરે કઈ જગ્યાએ પ્લેસ કરવું. While the return path for the motor current is provided by the track. અહીંથી પાવર કલેક્ટ કરી લીધો આપણે, અગેન રીટર કંડક્ટર તરીકે શું આવશે? આપણા જે ટ્રેક છે અહીંયા દેખાડે 5 નંબર વડે, એ કેના તરીકે બિહેવ કરશે? રિટર્ન પાથ. આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો ન્યુટ્રલ તરીકે બિહેવ કરે. અહીંથી જે ફેઝ આવ્યો, પાવર લીધો આપણે, ટ્રેનમાં ગયો, ટ્રેનમાં યુઝ થઈને રિટર્ન ક્યાંથી થશે? આપણા નીચેના રેલ ટ્રેકમાંથી, ત્યાંથી અર્થમાં થઈને. The conductor rail is mounted on a porcelain support and rail is middle of the track rails. It is 38 mm above the level of the track rail. આપણે જે અહીંયા સિસ્ટમ આપણે પ્લેસ કરશું એ કેના ઉપર માઉન્ટેડ કરેલી હશે? પોર્સેલિન સપોર્ટ ઉપર. પોર્સેલિન મટીરિયલ હોય, જેમ કે આપણું તમે ટ્રાન્સમિશન લાઇનમાં જોતા હોય પર ઇન્સ્યુલેટર રાખેલા હોય. ઇન્સ્યુલેટર કેના બનેલા હોય? પોર્સેલિનના બનેલા હોય. કેમ કે પોર્સેલિન કેવું છે? નોન કન્ડક્ટિવ મટીરિયલ છે, એમાંથી આપણે કરંટ પાસ થતો નથી. અધરવાઇઝ તમે મેટલ ઉપર એ ટ્રેકને રાખી દો તો શું થાય? બધો કરંટ ક્યાં હોય? જમીનમાં હોય છે, અર્થમાં. એટલા માટે જે અહીંયા જે સેપરેટ રેલ પાથ રાખ્યો છે કેના ઉપર રાખવાનું? આપણે પોર્સેલિન સપોર્ટ ઉપર રાખશું, જેથી આનો જે કરંટ છે આવડો એ અર્થમાં ન હોય છે. એની હાઇટ કેટલી લાગશું? આપણા રેલ પાથ કરતાં 38 mm અબવ ધ લેવલ ઓફ ધ ટ્રેક, એની કરતાં 38 mm ઊંચું રાખશું. When the conductor rail is at the side of the track, it is 76.2 mm above the track. જો આ કંડક્ટર સિસ્ટમ બે આપણા ટ્રેકની વચ્ચે રાખેલી હોય તો આપણે કેટલું રાખશું? 38 mm. પણ જો આ કંડક્ટર આ કેસની અંદર બહાર રાખેલું હોય બે ટ્રેકની તો કેટલું રાખવાનું? આપણે 76.2 mm જેટલું એની હાઇટ રાખશું. Specific resistance of the conductor rail materials is 6 to 10 times higher than of the copper. એનો રેઝિસ્ટન્સ કેટલો હશે? 6 to 10 ટાઈમ કોપર કરતાં એટલો હાયર હશે. એની મેક્સિમમ કરંટ કેપેસિટી આપી છે આપણને 2000 એમ્પિયર, કિલો એમ્પિયર જેટલી એની મેક્સિમમ કેપેસિટી છે અહીંયા. તો આપણે અહીંયા એના સેપરેટ અગેન ટાઈપ્સ જોઈએ. ધેર આર 3 types of conductor rail system. કંડક્ટર રેલ સિસ્ટમના અગેન 3 ટાઈપ પડે છે, જે આપણે આજના લેક્ચરમાં જોવાનું છે. એમાં ફર્સ્ટ વન છે ટોપ કોન્ટેક્ટ કંડક્ટર રેલ સિસ્ટમ,
પછી છે બોટમ કોન્ટેક્ટ કંડક્ટર રેલ સિસ્ટમ, અને લાસ્ટ વન સાઇડ કોન્ટેક્ટ કંડક્ટર રેલ સિસ્ટમ. બેઝિકલી આ સિસ્ટમના 3 ભાગ પડ્યા: ટોપ કોન્ટેક્ટ, બોટમ કોન્ટેક્ટ અને સાઇડ કોન્ટેક્ટ. એ કોન્ટેક્ટ કરાવશું પાવર ફેચ કરવા માટે. કઈ જગ્યાએ કોન્ટેક્ટ થાય એના બેઝ ઉપર એની સિસ્ટમના 3 ટાઈપ પડે છે બેઝિકલી. ફર્સ્ટ વન આપણે જોઈએ, ટોપ કોન્ટેક્ટ કંડક્ટર રેલ સિસ્ટમ. In this system, conductor rail system is mounted on the porcelain insulator. આપણે જોયું કે આ કઈ જગ્યાએ હશે, પોર્સેલિન ઇન્સ્યુલેટર ઉપર હશે. તમે આપણે ડાયાગ્રામ સ્ટડી કરી તો અહીંયા નીચે શું આપ્યું છે આપણને હજી દેખાય છે, જેવું ઇન્સ્યુલેટર હતું એવું શું છે અહીંયા આપણું પોર્સેલિનનું ઇન્સ્યુલેટર અહીંયા નીચે રાખેલું છે, જમીન કરતાં અહીંયા ઉપર. પછી એના ઉપર શું રાખ્યું છે આપણો કરંટ રેલ. આ સિસ્ટમમાં આપણે જોયું ને, બે આપણા જે રેલવે ટ્રેક્સ હતા, ગાડીના જે પાટા હતા એની બાજુમાં સેપરેટ આપણે એક રેલ પાથ નાખ્યો. એમાં કેવો નાખ્યો આપણે કરંટ ફેડ કર્યો ત્રીજા પાથમાંથી. એ ત્રીજો પાથ જમીન કરતાં ઇન્સ્યુલેટર રાખીને આપણે શું કરીએ, એટલી હાઇટ ઉપર ઊંચો રાખશું, જેથી આમાં જે કરંટ આવતો હોય એ અર્થમાં ન હોય દે એટલા માટે. એટલે વચ્ચે શું રાખ્યું આપણે અહીં ઇન્સ્યુલેટર રાખ્યું એમ. પછી આ કરંટ રેલમાંથી આપણે પાવર ક્યાં લેવાનો છે, આપણી ટ્રેનમાં. તેના માટે શું હશે, ટ્રેનની અંદર શૂ રાખેલું હશે, એની શૂ એનો કોન્ટેક્ટ ક્યાં થતો હશે, આપણી આ કરંટ રેલ ઉપર થતો હશે. જે ટ્રેન ઉપર જતી હશે એમાંથી એક શૂ નીકળશે, એ અહીંયા ટચ થતી હશે ને બધોય કરંટ ક્યાં જશે, આપણી ટ્રેનની અંદર. આ સિસ્ટમ હતી કેવી છે સિસ્ટમ, ઓપન ટાઈપની, કે આમાં કોઈ પ્રોટેક્શન લેયર આપણે એને પ્રોવાઈડ કર્યું નથી. જ્યારે ટોપ કોન્ટેક્ટ વિથ કવર ટાઈપનું એક્ઝામ્પલ આપેલું છે, એમાં નીચે ઇન્સ્યુલેટર હશે, ઉપર કંડક્ટર રેલ હશે, એના ઉપર આપણી શૂ રાખેલી હશે, એ ટચ થતી હશે ને એ કન્ટિન્યુઅસલી આપણે પાવર ક્યાં ફેડ કરતી હશે, આપણે ટ્રેનમાં. ક્યાં સ્લાઇડ થતી હશે પાટા ઉપર, રેલ ટ્રેક ઉપર. કોઈ માણસ અથવા કોઈ વ્યક્તિને ટચ ન કરી જાય સિસ્ટમને, કેમ કે આ કઈ જગ્યા છે, નીચે જમીન ઉપર. આનો ડ્રોબેક આ હતો કે કોઈ માણસ રેલવે ટ્રેક જતો હોય તો કોઈ માણસ કે કોઈ વ્યક્તિ આપણે એને ટચ કરી લે, શું થાય, એને ઇલેક્ટ્રિકલ શોક લાગે. એના માટે શું કર્યું, અહીંથી એક ઇન્સ્યુલેટર લેયર એને કવર આપી દીધું ઉપર, જેથી કોઈ એનિમલ્સ હોય, આપણે બર્ડ્સ હોય અથવા કોઈ માણસ કે આને ટચ ન કરે. એના ઉપર શું રાખી દીધું, અહીંયા ઇન્સ્યુલેટેડ કવર આપણે કોટિંગ કરી દીધું. એની વચ્ચે શું રાખ્યું છે, આપણો કરંટ રેલ, કે જેમાંથી કરંટ જતો હશે. પછી અહીંયા જોઈએ તો અહીંયા આપણો જે મેઇન રેલ ક્યાં હશે, આ રીતે હશે. અહીંયા આ રેલ ટ્રેક છે આપણો, બે ટ્રેક આપણા આ રહ્યા, અને એના ઉપર આપણી ટ્રેન જતી હશે, અને ત્યાંથી એક શો નીકળતું હશે શું, અને એ ક્યાં સ્લાઇડ કરતું હશે આપણા કરંટ રેલ ઉપર. બેઝિકલી 3 ટ્રેક એકબીજાની પેરેલલમાં આપણે રાખશું. 2 ટ્રેક ઉપર ટ્રેન ચાલતી હશે અને એક પોલ શું જેવું આપણે કહી શકીએ શું નીકળું, કરંટ કલેક્ટિંગ શું, અને એ ક્યાં સ્લાઇડ થતું હશે, આ કરંટ રેલ ઉપર. બધોય કરંટ આ કરંટ રેલમાંથી ક્યાં જશે, આપણી ટ્રેનની અંદર. This type of conductor rail system is used for voltage up to 600 volt. કેપેસિટી કેટલી હશે, લો વોલ્ટેજ એની કેપેસિટી. તો આપણે હાઈ વોલ્ટેજ આની અંદર યુઝ કરી શકશું નહીં. એ કેપેસિટી કેટલી આપી છે, 600 વોલ્ટની આપણે પાવર ફેડ કરી શકીએ. ઇટ ઇઝ મચ મોર પોપ્યુલર ઇન ધ UK સબઅર્બન ટ્રેન્સ એન્ડ ટ્રામવેઝ. આપણે કીધું કે આ કઈ જગ્યાએ યુઝ થાય છે, સબઅર્બન ટ્રેન્સ એન્ડ ટ્રામવેઝની અંદર. The conductor rail is provided with the wooden protective shield near its contact surface. આની ઉપર આપણે શું કર્યું, ઇન્સ્યુલેટેડ કવર, વુડન કોન્ટેક્ટિવ લેયર એના ઉપર શિલ્ડ રાખી લીધું, જેથી આમાં જે કરંટ હોય આપણે કોઈ એક્સિડેન્ટલી એને ટચ ન કરી લઈએ, અને કોઈ એક્સિડન્ટ. ત્યારબાદ એનો સેકન્ડ ટાઈપ પડે છે, ધેટ ઇઝ સાઇડ કોન્ટેક્ટ કંડક્ટર રેલ સિસ્ટમ. This system is used for
1200 વોલ્ટ સપ્લાય સિસ્ટમ. પ્રીવિયસલી સિસ્ટમ હતી એ 600 વોલ્ટ ઉપર ઓપરેટ થતી હતી, ત્યારે આ સિસ્ટમ આપણે કેટલા વોલ્ટેજ ઉપર ઓપરેટ કરી શકીએ? 1200 વોલ્ટ ઉપર એને ઓપરેટ કરાવી શકીએ. કન્સ્ટ્રક્શન ડિટેલ અહીંયા ફિગરની અંદર આપેલી છે. તો આપણે જોઈએ તો અહીંયા અર્થ આપણે સમજી લઈએ. અહીંયા અર્થ છે સ્લીપર, એના ઉપર આ ઇન્સ્યુલેટેડ કવર છે, અને ત્યાં ઉપર શું રાખ્યું છે? આપણું કરંટ રેલ. આ જે દેખાય છે એ શું છે? ટી શેપનું, એ આપણું કરંટ રેલ છે. એટલે કે આપણે રેલવેનો ટ્રેક જ સમજી લો, પાટા સમજી લો. તો ત્રીજો પાટો ત્યાં રાખ્યો છે ટ્રેક, એના ઉપર એની અંદર આપણે શું ફેડ કરી છે? કરંટ ફેડ કરી છે. એ કરંટ આપણા ટ્રેનમાં લેવા માટે શું રાખ્યું? આપણું આ શું હશે? એ ક્યાં હશે? ટ્રેન સાથે અટેચડ હશે. એ કન્ટિન્યુઅસલી આપણા કરંટ રેલ સાથે ઘસાતું હશે. બધોય કરંટ છે સપોઝ આપણે અહીંયાથી ફીડ કર્યો, એ શૂની મદદથી ક્યાં જશે? આગળ ટ્રેનમાં. ચાલુ ટ્રેન અહીંથી પાવર કલેક્ટ થતો હશે ને એની અંદર આપણે એ પાવરનો કરશું. અહીં આ જે કોન્ટેક્ટ કર્યું આપણે ક્યાંથી કર્યું? સાઈડમાંથી કોન્ટેક્ટ કર્યું, એટલે એનું નામ શું પડ્યું અહીંયા? સાઈડ કોન્ટેક્ટ રેલ સિસ્ટમ. ત્યારે પ્રીવિયસ કેસની અંદર શું હતું? અહીંયા આપણે જે અહીં કનેક્શન કરેલું હતું એ ટોપ ઉપર કરેલું હતું. આ રેલ ટ્રેકની ટોપ ઉપર આપણે લગાડેલું હતું, એનું નામ શું હતું? ટોપ કોન્ટેક્ટ. આ કેસની અંદર અહીં કનેક્શન ક્યાં થાય છે? સાઈડમાં. આપણે સાઈડમાં આપણે કનેક્શન કરી છે અહીંયા, એટલા માટે એનું નામ શું પડ્યું છે? સાઈડ કોન્ટેક્ટ કંડક્ટર રેલ. આવી જ રીતે થર્ડ ટાઈપ પડે છે, ધેટ ઇઝ બોટમ કોન્ટેક્ટ કંડક્ટર રેલ સિસ્ટમ. એટલે કે હવે ટોપની સાઈડની કનેક્શન ક્યાં થશે? બોટમથી, નીચેની સાઈડથી. બોટમ કોન્ટેક્ટ અંડર રનિંગ કોન્ટેક્ટ કંડક્ટર રેલ સિસ્ટમ ઇઝ જનરલી યુઝ ઇન અમેરિકન રેલવેઝ. કે અમેરિકન રેલવેઝમાં જનરલી યુઝ થતું હતું. This construction provides protection against accidental contact and it is not affected by the ice and snow. In countries having heavy ice and snow, it is quite suitable. આ એક સિસ્ટમ દેખાડેલી છે, કેવી ટાઈપની છે? બોટમ કોન્ટેક્ટ ટાઈપ. એટલે કે એમાં જે આપણે પાવર કલેક્ટ કરી છે ટ્રેનમાં, એમાં શૂનો કંટ્રોલ ક્યાંથી થાય છે? ટચ ક્યાં કરે છે? અહીંયા કરંટ રેલમાં નીચેથી, બોટમથી. આ રીતે અહીંથી આપણે ટચ કરાવીએ ને, એટલા માટે એનું નામ શું પડ્યું છે? બોટમ કોન્ટેક્ટ ટાઈપ. અને તમે ઓબ્ઝર્વ કરશો અહીંયા આખું આ જે સિસ્ટમ ફિક્સ કઈ જગ્યાએ કરેલી છે? ઇન્સ્યુલેટેડ કવરની અંદર. એનું અહીંયા અર્થ સાથે કાંઈ કનેક્શન નથી, બે વચ્ચે કેવું થઈ ગયું? ઇન્સ્યુલેશન થઈ ગયું. એટલા માટે હવે આની અંદર આપણે હાઈ વોલ્ટેજ વધારે યુઝ કરી શકીએ. સેકન્ડ, એમાં કોઈ એક્સિડન્ટ ચાન્સીસ ઘટી જશે સાવ, કેમ કે આખું એની સરાઉન્ડિંગમાં શું આવી ગયું? ઇન્સ્યુલેટેડ લેયર આવી ગયું. કોઈ વ્યક્તિ એને ડાયરેક્ટલી ટચ નહીં કરી શકે. ત્યારબાદ કે જે જગ્યાએ એવી કન્ટ્રીઝ છે કે જ્યાં આઈસ અને સ્નો પડતો હોય, ઉપરથી બરફ પડતો હોય, તો શું થાય? એ કેસની અંદર આપણે પ્રીવિયસ બધી કન્ડિશન આપણે યુઝ ન કરી શકીએ, કેમ કે આઈસ સ્નો પડે ડાયરેક્ટલી ઓપન હોય, આ ડાયરેક્ટલી એના ઉપર પડે ને બધોય કરંટ અહીંથી ઇન્સ્યુલેટરમાંથી ક્યાં હોય જાય? અર્થમાં. તો એ કન્ડિશન માટે આપણે કેવું યુઝ કરવું પડે? બોટમ કોન્ટેક્ટ ટાઈપ ઓફ કંડક્ટર રેલ સિસ્ટમ યુઝ કરવી પડે. એ અમુક એવી કન્ટ્રી છે કે નોર્મલી આઈસ પડતો હોય, આઈસ એન્ડ સ્નો, એ કેસની અંદર આપણે કઈ સિસ્ટમ યુઝ કરવી પડે? બોટમ કોન્ટેક્ટ ટાઈપ ઓફ રેલ સિસ્ટમ એમાં યુઝ કરવી. તો આ બેઝિકલી કંડક્ટર રેલ સિસ્ટમ આપણે જે દેખાડી હતી, કે જેમાં આપણે ઇલેક્ટ્રિકલ ટ્રેનની અંદર પાવર ક્યાંથી કલેક્ટ કરી છે? નીચે ઓવરહેડની જગ્યાએ ક્યાંથી કનેક્ટ કરે છે? ટ્રેનની નીચેથી. એના માટે આપણે એક ટ્રેનના રેલ ટ્રેક્સની બાજુમાં અથવા તો રેલ ટ્રેકની સેન્ટરમાં ત્રીજો આપણે રેલ ટ્રેક નાખી છીએ, અને એમાં આપણે પાવર ફેડ કરી છે. એ પાવર આપણે ટ્રેનની અંદર શૂની મદદથી આપણે લેશું. એ શૂની મદદથી જે પાવર આવે છે એ ટ્રેનની અંદર જશે, અને ત્યાંથી આપણી ઇલેક્ટ્રિકલ મોટર્સ કે જે આપણે ટ્રેન રાખેલી છે એને આપણે ફેડ કરાવશું. આ તમે એક ડાયાગ્રામ યાદ રાખી લો તો બધી વસ્તુ યાદ રહી જશે. આ છે ઓપન ટોપ કોન્ટેક્ટ ટાઈપ. કેવું છે? એમાં આપણે કોઈ ઇન્સ્યુલેટર લેવલ એટલે કે કવર નથી રાખેલું. તો આપ નીચે ઇન્સ્યુલેટર આવશે, એના ઉપર કરંટ રેલ,
ત્યાંથી પાવર કલેક્ટ કરવા માટે શું. સેકન્ડ ટાઈપ પડે છે ટોપ કોન્ટેક્ટ વિથ કવર. આ બધી વસ્તુ એમ જ રહેશે, એના ઉપર પ્લસ શું એડ થઈ જશે, ઇન્સ્યુલેટેડ કવર. થર્ડ ટાઈપ પડે છે સાઇડ કોન્ટેક્ટ ટાઈપ, જ્યાં આપણે કનેક્શન ક્યાં કરીશું, સાઈડમાં. આની અંદર ઇન્સ્યુલેટર નીકળી જશે, એમ કે આપણે જે કરંટ રેલ છે એ કેના ઉપર આવી જશે, હવે ઇન્સ્યુલેટેડ કવર ઉપર અહીંયા અટેચ થઈ જશે. લાસ્ટ વન બોટમ કોન્ટેક્ટ ટાઈપ, કે જેમાં કરંટ રેલની નીચેની સાઈડ શું હશે, આપણું શું બોટમથી કલેક્ટ કરશું. આ જનરલી આઈસ અને સ્નો પડતી હોય એ જગ્યાએ આપણે એને યુઝ કરશું. કોન્ટેક્ટ ટાઈપ ઓફ રેલ સિસ્ટમની અંદર આટલા વેરિયસ ટાઈપ પણ અહીંયા અમુક પિક્ચર રિપ્રેઝન્ટેશન દેખાડેલું છે અહીંયા. એટલે આ ફિગર વિકીપીડિયામાંથી કલેક્ટ કરેલી છે. તમે જોશો અહીંયા ટ્રેનની આજુબાજુ અહીંયા સેપરેટ અહીંયા એક લાઈન દેખાડેલી છે અહીંયા, કે જેમાંથી શું જતો હશે, આપણો કરંટ જતો હશે. એ કરંટ આપણે ટ્રેનની અંદર ત્યાંથી લેશું, આપણે ટ્રેકની આજુબાજુમાંથી. આ બે ટ્રેક છે, એવી રીતે એની બાજુમાં અહીંયા ત્રીજો રેલ પાથ નાખેલો છે, એમાંથી આપણે શું કરશું, કરંટ કલેક્ટ કરશું. અગેન અહીંયા પણ એક્ઝામ્પલ દેખાડેલું કે ટ્રેનમાંથી આ જે દેખાય છે શું છે, આપણું પોલ શું. પોલ શું અહીંયા ત્રીજા રેલ કંડક્ટર ઉપરથી ટોપ કોન્ટેક્ટ કરેલું છે, ત્યાંથી પાવર એની અંદર કલેક્ટ કરવામાં આવે ટ્રેનની અંદર. નેક્સ્ટ આપણે જોશું રૂલ્સ ઓફ કંડક્ટર રેલ સિસ્ટમ. આ સિસ્ટમ યુઝ કર્યું હોય તો ક્યાં ક્યાં રૂલ્સ ફોલો. When the conductor is located between the tracks, central line should coincide with the central line of the track rail. જ્યારે આપણે જે ત્રીજો કંડક્ટર છે કરંટ કેરિંગ કંડક્ટર, એને આપણે બે ટ્રેકની વચ્ચે રાખશું તો એને એક્ઝેક્ટ ક્યાં રાખવાનું, સેન્ટ્રલ લાઇન ઉપર, બે ટ્રેકની એક્ઝેક્ટ સેન્ટર ઉપર રાખવાનું, જેથી બે ટ્રેકની વચ્ચે એનું મેન્ટેન. એની હાઇટ કેટલી રાખવાની આપણે જોઈ હતી, 38 mm આપણે રાખશું એની ટ્રેક કરતા. જ્યારે કંડક્ટર આઉટસાઇડ રોકેટેડ હોય, એટલે કે બે ટ્રેકની બહારની સાઈડ હોય, ત્યારે એની સેન્ટ્રલ લાઇન આપણા કંડક્ટર રેલની સેન્ટ્રલ લાઇન કરતાં 406 mm ડિસ્ટન્સ હોવું જોઈએ. એટલે કે આપણા જે બે ટ્રેક છે રેલવેના, એની કરતાં આપણે બહાર ત્રીજો ટ્રેક નાખ્યો આપણે. આનું જે સેન્ટર આવતું હોય અહીંયા, અને આપણા ત્રીજા ટ્રેકનું સેન્ટર, એ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું રાખવાનું, આપણે 406 mm. એટલું ડિસ્ટન્સ ઉપર જે ત્રીજો કંડક્ટર રેલ પાથ છે એટલા ડિસ્ટન્સ રાખવું પડે. એની હાઇટ કેટલી રાખવાની, 76.2 mm. આટલી હાઇટ ઉપર એ રાખો. જો બેની વચ્ચે રાખેલું હોય તો ક્યાં રાખવાનું, એક્ઝેક્ટ સેન્ટર ઉપર. જો બહારની સાઈડ રાખી તો ડિસ્ટન્સ કેટલું રાખવાનું, આ બે ટ્રેકના સેન્ટરથી 406 mm ડિસ્ટન્સ ઉપર એ ત્રીજો કંડક્ટર રાખવાનો. At crossover and special track work gap between the two ends of the rail, conductor should be at 2 mm. Continuity of the conductor rail is maintained by flexible jumper rail. કે જ્યાં ક્રોસઓવર થતું હોય, બે ટ્રેક આપણે ચેન્જ થતા હોય, તો એની જગ્યાએ આપણે શું આપ્યું છે, બે કંડક્ટરની વચ્ચેનો ગેપ કેટલો રાખવાનો, 2 mm જેટલો બે વચ્ચે આપણે ગેપ રાખવાનો. જ્યારે બે ટ્રેન ક્રોસિંગ આવતું હોય આ રીતે કહ્યું, જ્યારે બે ટ્રેનના ટ્રેક આપણે એકબીજાથી ક્રોસ કરતા હોય ત્યારે શું કરવાનું, બે વર્ગ ટ્રેકની અંદર વચ્ચેનો ગેપ કેટલો રાખવાનો, આપણે 2 mm જેટલો બે વચ્ચે ડિસ્ટન્સ રાખવાનું, ગેપ વચ્ચેથી ગેપ આપણે પાડી ક્રોસ થવા માટે. આપણે હમણાં વાત કરતા હતા શૂની વાત કરતા હતા, આપણે એને શું કહેવાય, કલેક્ટર શૂ. જે આપણું ટ્રેક ઉપર કોન્ટેક્ટ ટચ થતું હોય ને એમાંથી જે કરંટ લેતું હોય એને શું કહેવાય, કલેક્ટર શૂ. આ પણ એક ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ જ થયું આપણું કલેક્ટર શૂ, કે જેની મદદથી આપણે શું કરીએ છીએ, સાઇડ રેલ કરંટ કનેક્ટેડ રેલ છે એમાંથી કરંટ આપણે કલેક્ટ કરીએ છીએ. અને કોને સપ્લાય કરીએ છીએ, આપણા ટ્રેક્શન મોટર્સને. પાવર સપ્લાય જે આવે છે કલેક્ટ કેની મદદથી કરીએ છીએ, કલેક્ટર શૂની.
કલેક્ટર શું એટલે એવું ખાલી ડિવાઇસ તમે સમજી લ્યો, મેટાલિક પ્લેટ સમજી લ્યો, જેને કરંટ કલેક્ટિંગ રેલ છે એના ઉપર એ કન્ટિન્યુઅસલી ઘસાતી હોય. આપણી જે રેલ્સ હોય આ રીતે, આપણી જે ટ્રેન છે આ રીતે, ટ્રેનમાંથી એક મેટલ પાઇપ કેવો હોય અહીંયા કન્ટિન્યુઅસલી ઘસાતો હોય ને એમાંથી આપણો કરંટ છે એ ક્યાં જતો હશે? આપણા ટ્રેનની અંદર. The current collector shoe is made of steel flat having a length of 203 mm and width of 76 mm. એનું કન્સ્ટ્રક્શન કેનું બનેલું હોય? આ જે અહીંયા જે આપણે જે શૂનો યુઝ કરી કરંટ કલેક્ટિંગ સ્ટીલનું બનેલું હશે અને એ લેન્થ કેટલી આપી છે? 203 mm અને વિથ કેટલી આપી છે? 76 mm. અને એ સ્લાઇડિંગ કોન્ટેક્ટ કેટલા પ્રેશર ઉપર થતું હશે? 15 કિલોગ્રામ અથવા તો 178 ન્યૂટન્સ ઉપર. કેટલા પ્રેશરથી આપણા રેલવે ટ્રેક્સ ઉપર અહીં ઘસાતું હશે? In the top contact system, the current contact pressure is obtained by gravity. તો આપણે બોટમ કોન્ટેક્ટ આપતા હોય તો આપણે શું કરવું પડે? એને પ્રેશર આપવું પડે. જો ટોપ કોન્ટેક્ટ યુઝ કરતા હોય તો શું થશે? આ ઓલરેડી એના વજનને લીધે, ગ્રેવિટીને લીધે એના ઉપર ટચ થયેલું જ રહેશે. એમાં આપણે કોઈ પ્રેશર આપવાની જરૂર પડતી નથી. એ કેટલો કરંટ રહેશે? આપી છે કેપેસિટી એની 300 થી 500 એમ્પિયર કરંટ કલેક્ટ કરી શકશે આની. In some locomotives, collectors shoe are on the both side at alternative distance. So, on the reverse direction, second shoe is used. અમુક ટ્રેનની અંદર બે બાજુ આપણને શૂ આપેલા હશે. એટલે જ્યારે આપણી ટ્રેન એક સ્ટેશનથી બીજા એન્ડ ઉપર પહોંચી ગઈ, ત્યાંથી પાછી ટ્રેન આપણે રિવર્સ ડિરેક્શનમાં લઈ આવી છે, એ કેસની અંદર એ ટ્રેનમાં બે બાજુ જો શૂ રાખેલા હશે તો આપણે બે જગ્યાએ ઓપરેટ કરાવી શકશું. અહીંયા અમુક પિક્ચરિયલ રિપ્રેઝન્ટેશન દેખાડેલું છે કરંટ કલેક્ટિંગ શૂ. આ બધા એના ટાઈપ્સ આપેલા છે. આ જે શૂ હશે એ આપણા જે ટ્રેન હશે, ટ્રેનની સાઈડમાં હશે આ રીતે. એ કોના ઉપર ઘસાતા હશે? એની નીચે ટ્રેક આવતો હશે, આપણો ત્રીજો ટ્રેક રાખેલો હતો એ ટ્રેક ઉપર એ કન્ટિન્યુઅસલી આપણી આ જે છે કરંટ કલેક્ટિંગ શૂ એ કન્ટિન્યુઅસલીની સાથે ટચમાં હશે, કોન્ટેક્ટમાં હશે, ને એમાંથી જે પાવર આવશે, પાવર અહીંથી કલેક્ટ કરીને ક્યાં હશે? આપણા ટ્રેનમાં. ત્યારબાદ નાનું ખાલી ફ્લેક્સિબલ જોઈન્ટ આપણે જોવાનું છે. તમે અહીંથી ઘણી જગ્યાએ જોયેલું, ઓબ્ઝર્વ કરેલું જ હશે કે બે રેલ ટ્રેક્સ જોઈન્ટ કરવા માટે આપણે શું કરીએ છીએ? ફ્લેક્સિબલ જોઈન્ટ અહીંયા યુઝ કરીએ. એ બે ટ્રેકની વચ્ચે શું રાખી છે? અહીંયા ગેપ રાખી છે, માઇનોર છે, માઇનોર ગેપ રાખી. અને એ ગેપ કેના માટે આપેલો છે? ક્લિયરન્સ ગેપ. જ્યારે સમર અને વિન્ટર સિઝનની અંદર એનું શું થાય? એક્સપાન્શન એન્ડ કોન્ટ્રેક્શન થાય. સમર અને વિન્ટરમાં શું થાય? એ આપણો જે રેલ ટ્રેક હોય એની લેન્થ વધશે અથવા તો ઘટશે. ઘટે તો કોઈ ઇસ્યુ નથી, પણ જ્યારે વધશે આ ટ્રેક ત્યારે શું થશે? આ બેની વચ્ચે જો ગેપ નહીં રાખેલો હોય તો આ બે આખું બેનો શેપ આખો કેવો થઈ જશે? ડિસ્ટોર્ટ થઈ જશે. જો વચ્ચે ગેપ રાખેલો હશે તો એને એક્સપાન્ડ થવાનો ચાન્સ મળશે, અને બે ગેપ જેટલો વચ્ચે જે ગેપ આપેલો હોય એટલો એક્સપાન્ડ થશે. અગેન પાછું સમર અને વિન્ટરની અંદર પાછું કોન્ટ્રાક્ટ થશે. એના માટે વચ્ચે આપણે શું આપી છે? બેઝિકલી વચ્ચે ગેપ આપેલો હોય છે, અને એના જોઈન્ટ આપણે કેની મદદથી કરી છે? ફ્લેક્સિબલ જોઈન્ટની મદદથી આપણે બેને કનેક્ટ કરી છે, નટ બોલ્ટથી. આ તો એક ફ્લેક્સિબલ જોઈન્ટ. ખાસ ધ્યાન શું રાખવાનું? જ્યારે આપણે આ રેલવે ટ્રેક્સ લેઇંગ કરીએ, એટલે કે જ્યારે ટ્રેક્સ આપણે બનાવતા હોય ત્યારે બે ટ્રેક્સની વચ્ચેનું લેવલ કેવું રાખવું જોઈએ? મેન્ટેન રાખવું પડે. આપણે જે બે રેલ ટ્રેક્સ નાખી છે ત્યારે શું કરવાનું? એનું જે બી એની હાઇટ અથવા આપણે કંઈ લેવલ કેવું રાખવાનું? આપણે મેન્ટેન રાખવાનું. એક લેવલ ઉપર જ બે રેલ ટ્રેક્સ આવવા જોઈએ. અધરવાઇઝ શું થશે? આપણી જે ટ્રેન હશે એ કોઈ પણ એક ડાયરેક્શનની અંદર ટિલ્ટ થઈ જશે. જો સપોઝ કે આ એક બાજુનું લેવલ ઊંચું હોય રીતે,
શું થાય, આપણે જે ટ્રેન ઉપર આવે એ શું થાય, કોઈ પણ એક ડિરેક્શનની અંદર ટિલ્ટ એટલે કે આખી ઈ સાઈડમાં આપણું બેન્ડ વળી જશે, આખું ટિલ્ટ થઈ જશે. એટલા માટે શું કરવું પડે કે જ્યારે આ આપણે લેઇંગ કરતા હોય આખું રેલવે ટ્રેક્સનું, ત્યારે શું ધ્યાન રાખવાનું, એનું લેવલિંગ કરવામાં આવે. અહીંયા પણ અગેન એક એક્ઝામ્પલ દેખાડેલું છે રેલવે ટ્રેન્સનું. તો એનું જે નીચે બોટમ પોર્શન છે એ ખાસ ધ્યાન શું રાખવાનું કે બે રેલવે ટ્રેક્સ કેવો હોવો જોઈએ, એકબીજાને લેવલ હોરિઝોન્ટલી કેવો હોવો જોઈએ, એકબીજાની લેવલ સેમ લેવલ ઉપર એની હાઇટ હોવી જોઈએ. તો આજના સેશનની અંદર આપણે કેટલી વસ્તુ કવર કરી, સ્ટાર્ટિંગ વિથ કરંટ કલેક્ટિંગ, આપણે ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ વિશે સ્ટડી કર્યું. પછી એના બે ટાઈપ્સ જોયા, બોટમ કંડક્ટર કલેક્ટિંગ ટાઈપ અને ઓવરહેડ કલેક્ટિંગ. એ આપણે કરંટ કલેક્ટિંગ ક્યાંથી કરી છે, કંડક્ટર રેલની મદદથી આપણે કરંટ કલેક્ટ કરી છે, અને સેકન્ડ ઓવરહેડની મદદથી કરી. આ સેશનની અંદર આપણે કંડક્ટર રેલ સિસ્ટમ વિશે સ્ટડી કર્યું અને એના વેરિયસ ટાઈપ જોયા આપણે, ટોપ કલેક્ટિંગ, બોટમ કલેક્ટિંગ અને સાઇડ કલેક્ટિંગ. ત્યારબાદ આપણે જોયું ફીચર્સ ઓફ ધ કરંટ કલેક્ટિંગ શૂ. ટ્રેનમાં આપણે જે શૂ અટેચ કરી છે જે પાવર કલેક્ટ કરે છે એના વિશે જોયું, અને લાસ્ટમાં આપણે જોયું ફ્લેક્સિબલ જોઈન્ટ વિશે. નેક્સ્ટ સેશનની અંદર આપણે ઓવરહેડ કરંટ કલેક્ટિંગ સિસ્ટમ અથવા ઇક્વિપમેન્ટની વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. કેટનરી સિસ્ટમ ઉપર આપણે કંડક્ટર કઈ રીતે લાઈન કરશું એના વિશે આપણું આખું ડિટેલની અંદર નેક્સ્ટ સેશનની અંદર. If you have any question regarding this session, you can ask it in the chat box. Thank you and have a nice day. આ સેશનની અંદર